રાજ્યની આરોગ્ય વ્યવસ્થા પર સવાલ ઉભો થઈ રહ્યો છે। ખુદ પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી દ્વારા વર્તમાન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને લખાયેલો આ પત્ર વહીવટીતંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે। કુમાર કાનાણીએ પત્રમાં આયુષ્માન કાર્ડના રિન્યુઅલ અને નવા કાર્ડ બનાવવામાં લોકોને પડતી પારાવાર મુશ્કેલી પર પ્રકાશ પાડ્યો। તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વહીવટીતંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્પિટલમાં એપ્રુવલ મળતું નથી, જેના કારણે ગરીબ દર્દીઓને મફત સારવારના બદલે પૈસા ખર્ચીને સારવાર લેવી પડે છે, જે એક શરમજનક બાબત। તાત્કાલિક સારવારની જરૂર હોય ત્યારે સમય જતો રહેવાથી દર્દીઓની હાલત કફોડી બને છે। પૂર્વ મંત્રીએ ત્વરિત ઉકેલ લાવી તુરંત એપ્રુવલ મળે તેવા આયોજનની માંગ કરી છે। સવાલ એ થાય કે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પડતી હાલાકીની ખબર જો પૂર્વ આરોગ્ય મંત્રીને પડતી હોય તો શું વર્તમાન આરોગ્ય મંત્રી અંધારામાં છે? દર્દીઓને પડતી હાલાકી અંગે કેમ કોઈ દરકાર લેવાતી નથી? પૂર્વ મંત્રીને પત્ર લખવાની નોબત આવે ત્યાં સુધી આરોગ્ય વિભાગ શું ઘોર નિંદ્રામાં છે?